નમસ્કાર ગુજરાત, જાણી લ્યો અત્યારે ગુજરાતમાં ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં રમકડાની જેમ ગુજરાત તણાતું જોવા મળશે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ગુજરાતની અંદર રસ્તાઓ અને મકાનો પાણીની અંદર તરતા જોવા મળી શકે છે। ગુજરાત ઉપર એક નહીં પરંતુ બે સિસ્ટમનો ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે, જેમાં એક સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી તીવ્ર બનીને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, અલ્હાબાદ, ધાણવડના વિસ્તારની અંદર પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત કરતી જોવા મળી રહી છે। બીજા નંબરની સિસ્ટમ અત્યારે અરબ સાગરના વિસ્તારમાંથી આવીને તુર્બેટ અને કરાચીના વિસ્તારની અંદર છે તે મિત્રો આ સિસ્ટમની છે તે લો પ્રેશરમાં પરિવર્તન થઈ ગઈ છે અને દબાણ પણ અત્યારે ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી રહી છે। સાથે મિત્રો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ શરૂ છે કે નહીં તે પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો વાત કરીએ તો આ બંને સિસ્ટમોના કારણે દબાણને જોતા ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। વીજળીના ચમકારા સાથે ગુજરાત ઉપર વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે। તીવ્ર વાદળો સાથે આજે રાજ્યની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ આગામી કલાકોમાં જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી આવતું ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાયેલા જોવા મળ્યા છે અને પવનો ટકરાવવાની સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ફરી એકવાર ઘાતક જોર વધતું જોવા મળ્યું છે। પવનની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર ભયંકર અસરો સાથે મેઘતાંડવ થવાને લઈને મોટો ખતરો અત્યારે જોવા મળ્યો છે। આમ મોટા ખતરાના એધાન વચ્ચે ગુજરાત પર બે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની દિશા તરફ આગળ વધી રહેલી છે અને સિસ્ટમ હવે પોતાની દિશા બદલાવતી હોવાના કારણે રાજ્યની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન અનાધાર અને પુષ્કળ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। જોકે આજથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં 20 ઇંચથી લઈને 25 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેવી પણ મહત્વની આગાહી કરવામાં આવી છે। નવો રાઉન્ડની અંદર પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। બે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી છે અને આ સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 4 દિવસોમાં તાલુકા અને જિલ્લામાં અનાધાર અને પુષ્કળ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને હવાનું દબાણ પણ મજબૂત જોવા મળી રહ્યું છે, જેના કારણે મેઘતાંડવ આજથી લઈને 4 દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર વરસી શકે છે। મેઘતાંડવને લઈને ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં પણ આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સેટેલાઇટ વ્યૂની મદદથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તમે ગુજરાત ઉપર અત્યારે વીજળીના ચમકારા સાથે વાદળો ઘેરાતા અને મજબૂત બનતા જોવા મળ્યા છે। આમ વાદળોના ઘેરાવા આવવાના સાથે ગુજરાતમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે ગુજરાત માટે આજે જાહેર કરવામાં આવી છે આગાહી। અરબ સાગરમાંથી આવતા ઘાતક પવનની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર ભારે દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને દબાણની તીવ્ર અસરો અત્યારે ગુજરાતના રાજ્ય પર અને આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, કયા વિસ્તારમાં વાદળોનું ઝુંડ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી હોવાના કારણે સિસ્ટમની દિશા અને આ નવી લો પ્રેશરની અસરો ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે અને સિસ્ટમની અસરોને જોતા કયા વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાત રાજ્યમાં વરસી શકે છે તેમની માહિતી મિત્રો મેળવીએ તો આજે સાયક્લોનિક સિસ્ટમ છે તેમની અસર અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે જોવા મળી રહી છે। અરબ સાગરના પવનો અત્યારે કચ્છના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર ત્યાં 30 કિલોમીટરથી લઈને 40 કિલોમીટરની ઝડપે તીવ્ર પવનો અત્યારે ગુજરાત પર આવી રહ્યા છે અને પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર પવનની તીવ્રતાની સાથે હવે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો તેમના કારણે જોર વધવાના કારણે આજે કચ્છની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે, જેમાં માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, નડિયાદ, લખપતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે
ઘોર અંધકાર સાથે વાદળોના ઝુંડ સાથે મેઘરાજાનું તીવ્ર દબાણ કચ્છના વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળ્યું છે. સિસ્ટમ અત્યારે મિત્રો છે તે મજબૂત બની છે, જેમના કારણે કચ્છની અંદર કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, નડિયાદ સાથે માંડવીના વિસ્તારોની અંદર ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અને આગામી કલાકોમાં કચ્છની અંદર આભ પાડતું જોવા મળશે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કચ્છના વિસ્તારની અંદર દર્શાવવામાં આવી છે. તો સૌરાષ્ટ્રની અંદર પણ વિસ્તારની અંદર મિત્રો જો વાત કરીએ તો ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ભાવનગર, સોનગઢ, પાલિતાણા તેમના લાગુ વિસ્તાર છે, તળાજા લાગુ વિસ્તાર છે, મહુવાના પંથકની અંદર, અલંગના પંથકની અંદર અત્યારે ભારે વર્ષ શરૂ જોવા મળી રહ્યો છે. મહુવા, રાજુલા, કોંડલા, ધારીના વિસ્તાર, તુલસીશ્યામ પંથકોની અંદર, ઉના વિસ્તારની અંદર, કોડીનાર, વેરાવળના સાથે ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારની અંદર, માંગરોળ, કેશોદ સાથે જૂનાગઢના વિસ્તારની અંદર, વિસાવદર, બગસરા પંથકની અંદર પણ મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ અત્યારે વધતું જોવા મળ્યું છે. જોધપુર, ઉપલેટા સાથે પોરબંદર, ભાણવડ વિસ્તારની અંદર ભયંકર મેઘમહેર અત્યારે જોવા મળી છે. સાથે ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તાર હોય, સાથે મિત્રો પોરબંદરમાં પણ અત્યારે તીવ્ર અસરો અને ગતિવિધિ સાથે મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ અત્યારે જોવા મળ્યું છે. જામનગર હોય કે પછી રાજકોટ, ગોંડલના વિસ્તારની અંદર અત્યારે બાબરાના વિસ્તારની અંદર, અમરેલીના વિસ્તારની અંદર, ગોધરા પંથકોની અંદર, તે ઉપરાંત અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો તમામ વિસ્તારની અંદર જેવા ચોટીલા હોય, સાથે મિત્રો અનેક વિસ્તારની અંદર મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે. સાથે મોરબીની અંદર પણ પવનની ગતિવિધિ સાથે આજે સુરેન્દ્રની અંદર પણ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા મિત્રો જે લાગુ વિસ્તારમાં ગામડાઓ છે તેમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ જોવા મળશે. ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર મેઘરાજાનું તાંડવ આગામી કલાકોમાં વધતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ વિસ્તારની અંદર અતિ ભારેથી લઈને મેઘ તાંડવ થતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. તાપી, નવસારી, ડાંગ વિસ્તારની અંદર ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા અને અમોદ પંથકની અંદર પણ ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આજે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું દબાણ વધવાના કારણે આજે વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી લઈને અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર દેવભૂમિ, દ્વારકાના લાગુ વિસ્તારો કે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારો આજે બપોર પછી અને રાત્રિ દરમિયાન એટલે કે સાંજ દરમિયાન 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે મિત્રો અત્યારે જો વાત કરીએ તો મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, જેમાં આજે અમદાવાદ, ધોળકા, નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરા, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ અત્યારે ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું દબાણ અત્યારે મિત્રો મજબૂત બનવાના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે સિસ્ટમનું જોર વધી રહ્યું છે. સિસ્ટમના જોર વધવાના કારણે અમદાવાદ જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પવનની તીવ્રતાની સાથે ભારે વરસાદનું સિસ્ટમ અત્યારે મજબૂત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લા તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ. ઉત્તર ગુજરાતના જિલ્લામાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર સાથે મિત્રો ભારેથી લઈને અતિભારે વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે હાલ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકની અંદર વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મિત્રો સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે તેવા પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. કચ્છની અંદર કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે લખપત, ખાવડ, ગાંધીધામ, બારડોલી, નલિયાદની અંદર, માંડવીના વિસ્તારની અંદર અત્યારે વરસાદનું જોર મજબૂત બનતું જોવા મળ્યું છે. આગામી કલાકોમાં કચ્છની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે. ઠેર ઠેર પાણીના દ્રશ્યો પણ જોવા મળી શકે છે. તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ભાવનગરની અંદર લાગુ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે મજબૂત બનતી જોવા મળે છે. કચ્છની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ છે. ગાંધીનગર છે તે લાગુ વિસ્તારની અંદર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી માહોલ અત્યારે બરોબરનું જામ્યું હોય તેવા સમાચાર આવી રહ્યા છે. કડાકા ભડાકા સાથે અને ગાજવીજ સાથે લખપતના
બારડોલી લાગુ વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમ છે તે બરોબર બરણી જામી છે તેવા સમાચાર પણ હાલ મળી રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ અત્યારે પાણીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ શરૂ. પાલીતાણા હોય કે તેમના લાગુ વિસ્તાર હોય, મહુવાના લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબર બરણી જામી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આગામી કલાકોમાં ફરીથી મેઘરાજા છે તે ગુજરાત પર તેમની અસર જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યમાં જે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો જેમના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે. ગુજરાત ઉપર બે સિસ્ટમનો ખતરો છે, એક બંગાળની ખાડીમાંથી આવી રહેલી અને બીજી કરાચીમાં બની રહેલી નવી સિસ્ટમ છે. દરિયાકાંઠાના લાગુ વિસ્તારો કે કચ્છના લાગુ વિસ્તાર ઉપર આ સિસ્ટમની અસર પવનની ગતિવિધિના કારણે જોવા મળી શકે છે. એવું લાગી રહ્યું છે કે આ વરસાદના કારણે હાલ ગુજરાતના બે હાલ બની રહ્યા છે. ગુજરાત રાજ્ય ઉપર એકાએક સિસ્ટમનો પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે, જેમના કારણે અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે મજબૂત બની છે. અને મિત્રો જો વાત કરીએ તો છેલ્લા 7 દિવસ પહેલાં ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો, એટલે કે જે સુરત, વડોદરા, અમદાવાદ જે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો જેમના કારણે પાણીનો ગરકાવ રહ્યો હતો, ઘરની અંદર પાણી ગળ્યા હતા તેવા પણ સમાચાર આવ્યા હતા. માત્ર 2-3 કલાકની અંદર 10-10 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. મિત્રો, અત્યારે તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં અથવા તો તમારા ગામમાં અત્યારે વરસાદ શરૂ છે કે નહીં તે તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. મિત્રો, ખાસ કરીને એવું છે કે અમુક જિલ્લામાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો અમુક જિલ્લામાં હાલ લોકો ગરમીથી પરેશાન છે. એટલે કે મિત્રો બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેમના કારણે અમુક બનાસકાંઠા લાગુ વિસ્તાર છે ત્યાં અમુક ગામડાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત નથી, જેમના કારણે ત્યાં છાંટાઓ આવે છે પણ વરસાદ એટલો બધો બરોબરનો નથી જામતો. પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તાર છે, દરિયાકાંઠાના જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે, જેમના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં એક પલટો આવ્યો છે, જેમાં ખાસ કરીને જે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો તે ધીમે ધીમે આગળ વધીને ભુવનેશ્વર લાગુ વિસ્તાર, વિશાખાપટ્ટનમના લાગુ વિસ્તારથી આગળ વધીને નાગપુરમાં તેમનું સંક્રમણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો ગઈકાલે પણ દિલ્હીમાં એક નવી સાયક્લોનિક સિસ્ટમ છે તે સક્રિય બની હતી, જેમના કારણે તે અસરના કારણે પણ ગુજરાત લાગુ વિસ્તાર હોય કે રાજસ્થાન લાગુ વિસ્તાર હોય ત્યાં આ સિસ્ટમની છે તે અસરો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહી છે. ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનો ફૂંકાવાના કારણે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ બરોબરની જામી છે. મિત્રો, એવા સમાચાર આવી રહ્યા છે કે 7મ 8મમાં આ ચોમાસું છે તે એટલું મજબૂત બનશે કે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે વાદળોનું ઝુંડ એકસાથે આવે છે અને એકસાથે વરસાદ વરસીને પાછું વાદળોનું ઝુંડ આગળ વધી જાય છે. એવું પણ અત્યારે સૌરાષ્ટ્રના જે લાગુ વિસ્તાર છે, મહુવા લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તારમાં એમાં ગઈકાલે પણ એવો જ બનાવ બન્યો હતો કે બપોર લગીને તો એવો તડકો જ હતો, પરંતુ જે વાતાવરણમાં ફેરફાર થયો જેમના કારણે વાદળોના ઝુંડ છે તે તેમના લાગુ વિસ્તારમાં, ગામડા પંથક વિસ્તારમાં આવ્યા. એકાએક કલાકોમાં ત્યાં વાદળોનું ઝુંડ છે તે મેઘ વર્ષાવીને ત્યાંથી પસાર